બટા 100-200 રૂપિયા હોય તો આપની. તમારે શું કરવા છે પૈસા ને? બેન ની ઘરે જમવા જાય છે તો બેન ને 100 રૂપિયા હાથમાં દેવા થાય. એ અમે તમારે હારે જ સહી, ઈ બધો વહીવટ તમારે કરવાની જરૂર નથી. અમારે જેટલા દેવા હશે ને એટલા અમે આપી દેવું. પણ બટા અહીંયા ભાણિયા મારી પાસે વ્યાન કરશે તો મારા ખિસ્સામાં હશે તો આપવા થાય. બાપુ ઈ તમે રહેવા દો ને, હું તમારી હારે જ છું. જ્યાં જરૂર પડશે ને ત્યાં હું આપી દે, તમે ઈ ચિંતા કરો માં. બટા જયારે તમે બધા ભારું નાના નાના હતા ને ત્યારે મેં તમને કોઈ દિવસ ભાગ ખાવાના પૈસા આપવાની ના નથી પાડી હો. હા તે બહુ સારું કર્યું તમે, એમાં કઈ નવાઈ નથી કરી તમે. ઈ તો બધાય માવતર આપે જ તે, છોકરાઓ નાના હોય ને ત્યારે. બટા આ તારી બાઈ એટલું બધું બોલે છે તો તું એને કેમ રોકતો નથી? ઈ ક્યાં કઈ ખોટું કહે છે બાપુ? જયારે તમારા હાથમાં વ્યવહાર હતો ત્યારે લાડ તમે બેનો ને આપી દીધું છે બધું, પણ હવે બસ બાપુ અમારા હાથમાં વ્યવહાર છે, હવે અમે બેનો ને કઈ નહીં આપવા દઈએ. વાહ બટા વાહ, બહુ આપી દીધું છે મેં બેનું ને. કા મેં હું જમીનમાં ભાગ આપી દીધો છે બેનું ને? મકાન અને ઘરેણામાં ભાગ આપી દીધો છે બેનું ને? બટા બેનું અહીંથી કાંઈ લઈને નથી ગઈ, ઈ જેટલું લઈ ગઈ ને એ બધું એની હાથે મહેનત કરીને લઈ ગઈ છે, અને આ બધી મિલકત તો ઈ અહીંયા મૂકીને ગઈ છે. પણ બટા આજે તો મને તારા મોઢેથી આવા શબ્દો સાંભળીને બહુ દુઃખ લાગ્યું. બાપુ અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દેજો બાપુ. બટા બેનોને જયારે કઈ દેવાની વાત આવે ને ત્યારે એક વાત પેલા યાદ કરી લેવાની કે ઈ અહીંયા કેટલું મૂકીને ગઈ છે ને ઈ વિચારી લેવાનું પેલા. જો મિત્રો તમને મારી આ વાત હાંસી લાગી હોય ને તો જ આ વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો.